મહેસાણા જિલ્લાના કડી પંથકમાં સગીર વિદ્યાર્થીને પ્રેમ જાળમાં ફસાવી મોટી ઉંમરની યુવતી દ્વારા શારીરિક શોષણ કરવામાં આવ્યું હોવાનું ચોંકાવનારો મામલો સામે આવ્યો છે। ફરિયાદી મુજબ યુવતીએ ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવી સગીરને પોતાની જાળમાં ફસાવ્યો હતો। ત્યારબાદ મોંઘા આઈફોનની લાલચ આપી અને હોટલમાં લઈ જઈ શારીરિક શોષણ આચર્યું સામે આવ્યું છે। સગીરે સંબંધ તોડવાની વાત કરતા યુવતીએ કેનાલમાં કૂદી પડવાની ધમકી આપી માનસિક દબાણ બનાવ્યું હતું। બાદમાં વિદ્યાર્થીના 18મા જન્મદિવસે યુવતીએ ઇન્સ્ટાગ્રામ પર ફોટો વાયરલ કરતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો। ધમકીઓથી ગભરાયેલા સગીરને છાતીમાં દુખાવો ઉપડતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। પરિવારને જાણ થતા બાવલા પોલીસ મથકે યુવતી સામે ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। આરોપી એક 23 વર્ષની યુવતી છે અને ફરિયાદી એ એક સગીર બાળક પુરુષ બાળક છે। અને આ જે વ્યક્તિ છે ફરિયાદી જે ભોગ બનનાર છે તેને અવારનવાર એક બે સામાજિક પ્રસંગની અંદર મળવાથી અને તેના સોશિયલ મીડિયામાં ઇન્સ્ટાગ્રામ ઉપર એકબીજા જોડે વાતચીત કરવાથી જે આ કામના આરોપી છે તેઓએ આ બાળકને કોન્ટેક્ટ કરેલો હતો। ત્યારબાદ તેને અવારનવાર અલગ અલગ હોટલની અંદર સાથે લઈ જઈ અને તેની સાથે શારીરિક સંબંધો બાંધેલા હતા અને તેને પોતાનો એક ફોન વાપરવા માટે થઈને આપેલો હતો અને એમના અન્ય મિત્રોની સાથે તેને લઈ જઈ અને તેમની સાથે તેઓના ફોટોગ્રાફ પણ ફોનની અંદર તેઓએ પાડેલા હતા। આ જે આરોપી બેન છે તેણે ત્યારબાદ આ જે દીકરો છે તેના સાથે લગ્ન કરવાનું પ્રેશર કરેલું હતું। લગ્ન કરવાની લાલચ સૌ પ્રથમ આપી, ત્યારબાદ